નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ચૌધરી અવની વિષ્ણુભાઈ છે. તો હું તમને બધાને આજે સામાજિક વિજ્ઞાનનો પ્રાચીન સામાજિક વિજ્ઞાનમાં હડપ્પીયન સભ્યતા વિશે શીખવીશ. તો તમે મને સહકાર આપજો. તમારું નામ શું? તમને શું કરવું ગમે છે? તમે ક્યાંથી આવો છો? તો હું જે કથન બોલું એ તમે ધ્યાનથી સાંભળજો. ધરતીકંપના કારણે પૃથ્વીના પેટાળમાં અવનવા ફેરફારો થતા હોય છે, જેમાં નાના મોટા શહેરો જમીનની અંદર દટાઈ જાય છે, જેમાં ખોદકામ કરતી વખતે તેઓ મળી આવે છે, જેમાં હથિયારો, ઓજારો, રમકડાં, ઘરેણાં જેવી વસ્તુઓ મળી આવે છે. ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુઓને આપણે અવશેષો કહે છે. જૂની આ સભ્યતા આજે આપણને માનવ જીવનને પણ પ્રેરણા પૂરી પાડે છે. હડપ્પીયન સભ્યતાને બીજી સિંધુકીની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પીયન સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં વહેંચાયેલી આ હડપ્પીયન સભ્યતામાં સ્થળોમાં હડપ્પા, લોથલ, ધોળાવીરા, કાલીબંગના, મોહેંજો-દરો વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તો તમે મને જવાબ આપજો. ખોદકામ કરતી વખતે કઈ કઈ વસ્તુઓ મળી આવે છે? ઉત્ખનન કરતાં મળી આવેલી વસ્તુઓને શું કહે છે? જૂની આ સભ્યતા કોને પ્રેરણા પૂરી પાડે છે? હડપ્પાની સભ્યતાને બીજી કઈ સભ્યતા તરીકે ઓળખીએ છીએ? હડપ્પીય સભ્યતાને કઈ સાલમાં અવશેષો મળી આવ્યા હતા? ધોળાવીરા, લોથલ, કાળીબંગના, મોહેંજો-દરો એ કેવા નગરો તરીકે ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રાચીન નગરો વિશે અભ્યાસ કરીશું.